દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ થઈ છે। શામળાજી બોર્ડર પર બસ, કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું। ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં છે। 15 દિવસમાં 1.5 કરોડનો દારૂ જપ્ત કરાયો છે। રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર્સ પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો દિવાળી પહેલા પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે। શામળાજી બોર્ડર પર બસ, કાર, ટ્રકનું કડક ચેકિંગ છે તે ખાસ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આ પ્રયાસ 15 દિવસમાં અત્યાર સુધી 1.5 કરોડનો દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। દિવાળી પહેલા દારૂની હેરાફેરી વધુ થતી હોય છે, તેના કારણે પોલીસ એક્શન મોડમાં। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ જિલ્લા, LCB, SOG આ તમામ જે પોલીસ કાફલો છે, સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના, ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે। એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે। નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે। એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું।